સુંદરકાંડના પાઠ કરી આસ્તિક બનેલા રતનજી. યુવાન રતનજીનો જન્મ સન 1937માં થયો હતો. તેના પિતા મોતીલાલ ડૉક્ટર હતા. કલકત્તામાં તેઓ સારું કમાતા હતા અને તેમના કુટુંબમાં ધર્મ ધ્યાન પ્રત્યે સારી ભાવના હતી. નવા રંગે રંગાયેલા રતનજી નાસ્તિક નીવડ્યા. પૂજા પાઠ દેવદર્શન તેમણે છોડી દીધા અને ઉલટા તેની ટીકા કરવા લાગ્યા. તેમના આચાર વિચાર જોઈ પિતાએ તેમને એક સારી પેઢીમાં ક્લાર્ક તરીકે નોકરી અપાવી. રતનજીનો સંસાર ઠીક ચાલતો હતો, પરંતુ તેમના 40મા જન્મદિવસે એવું બન્યું કે તેમને બીમારી શરૂ થઈ. ડૉક્ટરે માનસિક રોગોનું નિદાન કર્યું. પિતા મોતીલાલ તો નિવૃત્ત થઈ ગયા હતા. રતનજીના રોગનો ઉપચાર માટે અનેક ઉપાયો કર્યા, પણ રોગ કાબૂમાં આવ્યો નહીં. નોકરી છૂટી ગઈ. તેમની ચિંતામાં તેમની માને હૃદયની બીમારી લાગુ થઈ. રતનજીને ચારેય તરફ અંધકાર દેખાવા લાગ્યો. પુષ્કળ પૈસા ખર્ચ્યા પણ બીમારી મટતી નહોતી. એલોપેથિક, હોમિયોપેથિક, આયુર્વેદિક અનેક દવાઓ ખાધી અને થાકીને તે એક દિવસ આત્મહત્યાનો વિચાર કરી દક્ષિણેશ્વર ગયા. મા કાલીના દર્શન કર્યા અને બહાર નીકળ્યા ત્યારે તેમની પાછળ આવી એક સાધુએ કહ્યું, બેટા, તું દુઃખી જણાય છે. તારા દુઃખનું કારણ તારી પાસે જ છે. તું ભગવાન ઉપર વિશ્વાસ રાખ. અહીંથી સીધો ઘરે જા અને આજથી સુંદરકાંડનો પાઠ શરૂ કરાવો. રોજ એકવાર પાઠ કરતો જા, બધું બરાબર થઈ જશે. રતનજીને વિશ્વાસ બેસતો ન હતો, પણ ડૂબતો માણસ તરણું પકડે તેમ તેને સાધુના કહેવા પ્રમાણે કરવા વિચાર્યું. ઘરે જઈને પંડિતને બોલાવીને પાઠ શરૂ કરાવ્યા. પાઠ શરૂ થયા પછી રતનજીની માનસિક સ્થિતિ સુધરવા લાગી અને બધું સાધુના કહેવા પ્રમાણે બરાબર થઈ ગયું. સ્વાસ્થ્ય પ્રાપ્ત થયું અને નોકરી પણ સારી મળી. રતનજી કહે છે કે મારા જેવા નાસ્તિક ઉપર હનુમાનજીએ આટલી દયા કરી, તો સાચા આસ્તિક લોકોની સંભાળ લે તેમાં શી નવાઈ. મને લાગે છે કે મને નાસ્તિકમાંથી આસ્તિક બનાવવા માટે જ ભગવાને કસોટીમાંથી પસાર કર્યો હતો. એ પછી રતનજી સુંદરકાંડનો પાઠ દરરોજ કરવા લાગ્યા અને દર શનિવારે બાલાજીના દર્શન કરવા જવા લાગ્યા. આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.